લોકશાહીમાં પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નો ઉઠાવે તે ખૂબ જરૂરી છે, પરંતુ સત્તા પક્ષમાં રહેલા ધારાસભ્ય જ એ સત્તા પક્ષને એટલે કે સરકારને પત્ર લખે અને પત્ર લખીને એવું કહે કે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે અને પ્રજાના પ્રશ્નો ના નિરાકરણ નથી આવતા. આવી એક ઘટના બની છે, તેની વાત કરીશું. સાથે સાથે વાત કરીશું મહેસાણાની, કે મહેસાણા ભાજપમાં ભડકો થયો છે, અંદરો અંદર વિવાદો ચાલી રહ્યા છે, તેની વાત કરીશું. સાથે સાથે કોડીનારની એક ઘટના છે, તેની પણ વાત કરીશું. અમારી સાથે સિનિયર પત્રકાર જયવંત ત્રિવેદી સર જોડાયા છે. સ્વાગત છે આપનું સાહેબ. સાહેબ, જે પ્રમાણે પત્ર લખવામાં આવ્યો છે ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા, ભાજપના ધારાસભ્ય છે અને તેમણે સરકારને પત્ર લખ્યો છે, આખી બાબત શું છે? આ વડોદરા જિલ્લાની તાસીર છે. આમ જુઓ તો કે સત્તા પક્ષના ધારાસભ્યો પોતે જ સરકારની કામગીરીની આડકતરી રીતે ટીકા કરે. આ કંઈ પહેલી ઘટના નથી. કેતન ઇનામદાર દ્વારા પણ આ પહેલી ઘટના નથી. એ પણ આ પહેલાં આવું કરી ચૂક્યા છે. જિલ્લાના અન્ય ધારાસભ્યો, જેમાં ચૈતન્યસિંહ પણ સામેલ છે, એ પણ અગાઉ આવી રીતે સરકારની ટીકાઓ કરી ચૂક્યા છે આડકતરી રીતે. શૈલેષ મહેતા, જે ડભોઈના ધારાસભ્ય છે, એ પણ આવું કહી ચૂક્યા છે. અધિકારી રાજ ચાલે છે, અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને દાદ નથી આપતા, એમના ફોન નથી ઉપાડતા, પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું. આવી ફરિયાદો વડોદરાના ધારાસભ્યો કરતા રહે છે. એમાં પડદા પાછળની વિગત કંઈક એવી છે કે ત્યાં આંતરિક જૂથવાદ બુલંદ છે. સંગઠન સાથે પણ કેટલાક ધારાસભ્યોને અણબનાવ છે. એના કારણે આવા મુદ્દાઓ વારંવાર ઉછાળતા રહે, જેથી કરીને જે સંકલન સરકાર એટલે ચૂંટાયેલા સભ્યો અને સંગઠન, એમની વચ્ચે જે સંકલન હોવું જોઈએ એ સંકલન આમાં ક્યાંક નથી. કેટલાક ધારાસભ્યો આ શું પ્રજાના હિત માટે થાય છે એવું જરૂરી નથી. દર વખતે એ જે કહે છે કે ભ્રષ્ટાચાર થાય છે, તો પોતાની સરકાર સામે આંગળી ચીંધે, અને ભ્રષ્ટાચાર થાય ત્યારે હંમેશા અધિકારીઓ જવાબદાર હોય એ પણ જરૂરી નથી. ઘણા બધા કારણો હોય, તો કેમ આટલી ગંભીરતાપૂર્વક એક ધારાસભ્ય જો એમ કહેતા હોય કે ભ્રષ્ટાચાર થાય છે, તો એની તપાસ કેમ નથી થતી? પરંતુ થોડા દિવસમાં બધું શાંત પડી જતું હોય છે. અગાઉ પણ દૂધની ડેરીમાં ભ્રષ્ટાચાર, વડોદરા ડેરીના ભ્રષ્ટાચાર સામે પણ આક્ષેપો થયેલા હતા. છેલ્લે શું થયું? છેલ્લે એ આક્ષેપો કરનાર ધારાસભ્યએ કીધું હવે બધું બરાબર છે. તો ગણતરીના દિવસોમાં પહેલા ભ્રષ્ટાચાર થાય, ગણતરીના દિવસોમાં બધું બરાબર ચાલવા માટે આ શક્ય નથી. આની પાછળ રાજકીય ગણતરીઓ હોય છે. આ વખતે પણ કેતન ઇનામદાર જૂથ એના માટે પ્રયત્ન કરતું હોય, પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માટે અને પોતાનું મહત્વ ઊભું કરવા માટે. સાહેબ, વિપક્ષો સવાલો કરે, બરોબર છે, પરંતુ આ સત્તા પક્ષમાં રહેલા ધારાસભ્ય જે પ્રમાણે તમે કહ્યું કે કદાચ એમની રાજકીય અંદર ડખાના કારણે આવું થયું હોય, આખી મેટર શું છે? આ નદીના ભ્રષ્ટાચાર અધિકારીઓ કરે છે, આ વિચારવા જેવી બાબત છે, કારણ કે સત્તા પક્ષના જ ધારાસભ્ય આવું કહી રહ્યા છે કે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે. ત્યાં આમ તો મોટાભાગે વિપક્ષો જ્યારે ભ્રષ્ટાચારના કેવા આક્ષેપો કરે ત્યારે એને રાજકીય હેતુ પ્રેરિત કહેવામાં આવે. આવું સરકાર, કોઈ પણ સરકાર છાપેલા કાટલા જેવો આ એક જવાબ હોય એ આપી દે. પરંતુ પોતાના જ પક્ષના ધારાસભ્યો કે ચૂંટાયેલા પ્રતિનિધિ આવો ગંભીર આક્ષેપ કરે ત્યારે એને શું સમજવાનું? ત્યારે એને સરકારે કાં તો માનવું પડે, જો સરકાર માને છે તો તપાસ જાહેર કરવી પડે. એના બદલે થાય છે શું? સરકાર અથવા તો કોઈ મંત્રી અથવા તો કોઈ મોટા નેતા કે મુખ્યમંત્રી એ ધારાસભ્ય સાથે મુલાકાત કરે. એ મુલાકાત પછી એ ધારાસભ્યોનો તમામ ફરિયાદો, અસંતોષ પૂરા થઈ જાય. મતલબ કે પ્રજા તરીકે આપણને એમણે કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપોની ખરાઈ શું થઈ એની માહિતી ક્યારેય મળતી નથી. તો આ આક્ષેપોને શું સમજવાનું આપણે? એમણે પોતાના સ્વાર્થ માટે કહ્યા હતા, પોતાનો કોઈ ચોક્કસ હેતુ સાધવા માટે કહ્યા હતા, એ આપણે નક્કી કરી શકતા નથી. માટે જ આ સત્તા પક્ષના ધારાસભ્યો જ્યારે આવા સવાલો ઉઠાવે છે ત્યારે એનું નિરાકરણ પણ અંદર ખાને કુલડીમાં ગોળ ભાંગીને આવી જતું હોય છે. આ કિસ્સામાં પણ આવું કંઈક થશે એવી પૂરી શક્યતા છે. હવે બીજા સમાચાર પર નજર કરીએ કે મહેસાણામાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે હોદ્દેદારો અંદર વિવાદો ચાલી રહ્યા છે, ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યા છે, એ બાબતે શું, એ આખી મેટર શું છે? મહેસાણાની ઘટના બહુ રસપ્રદ છે. બે કિસ્સા ચર્ચાસ્પદ બન્યા છે. એમાં બે નામ છે. એક છે ચંદ્રકાંત પટેલ, જેમણે નીતિન પટેલ, રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી, ભાજપના દિગ્ગજ નેતા, જે હાલ હાંસિયામાં છે, મતલબ કે કોઈ જવાબદારી ઉપર નથી, ચૂંટાયેલા પણ નથી. નીતિન પટેલ વિશે એમણે એવું વિધાન કર્યું
કે અનામત આંદોલન નીતિન પટેલના ભેજાની ઉપજ હતી અને મેં નીતિન પટેલનો કાંટો કાઢી નાખ્યો. હવે આવો દાવો ચંદ્રકાંત પટેલ ત્યાં જિલ્લા કક્ષાના એક નેતા કરી રહ્યા છે, જે પોતાના જિલ્લાના દિગ્ગજ નેતા અને રાજ્યના પણ એટલા જ મોટા નેતા માટે કહી રહ્યા છે. તો આમાં કેટલું તથ્ય છે એ આપણે જાણતા નથી, પરંતુ નીતિન પટેલ જેવા દિગ્ગજ નેતા માટે જિલ્લાના કોઈ નેતા એમ કે જિલ્લા સ્તરના કે મેં એમનો કાંટો કાઢી નાખ્યો, તો આ જરાક વધારે પડતી શેખી હોઈ શકે. બીજું, મહેસાણા જિલ્લાનું રાજકારણ એવું છે કે ત્યાં ભાજપના 3 થી 4 જૂથ છે, એટલે એ જૂથોની આપસની ટાંટિયા ખેંચ કાયમી છે. બીજું જે નામ છે ચંદ્રકાંત પટેલ સિવાયનું, એ છે પિન્ટુ પટેલ. પિન્ટુ પટેલના પત્ની મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. પિન્ટુ પટેલ અને સીજે ચાવડાની ઓડિયો ક્લિપ વાયરલ થાય છે. કરોડોની વાત. એમાં સીજે ચાવડા જે વિજાપુરના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા છે, એ એવો દાવો કરતા હોવાનું કહેવાય છે. આપણે એ ઓડિયો ક્લિપનું સમર્થન કરી શકીશું નહીં, કારણ કે આપણે એનું પરીક્ષણ કરી શકતા નથી. પરંતુ એ ઓડિયો ક્લિપમાં સીજે ચાવડાના નામે એવો દાવો થાય છે કે હું કોંગ્રેસમાંથી આવ્યો હતો માટે મને 10 કરોડ રૂપિયા મળ્યા, બાકી પાર્ટી કોઈને 2 લાખ રૂપિયા પણ ચૂંટણી લડવા માટે આપતી નથી. આ આક્ષેપ આ વાત જો સાચી હોય તો બહુ ગંભીર કહેવાય. ભાજપે એની આંતરિક સ્તરે તપાસ કરવી જોઈએ અને સત્ય બહાર લાવવું જોઈએ. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું કે રાજ્યસભાના સભ્ય મયંકભાઈ, એમની સામે એમના માટે એવું કહેવામાં આવ્યું કે એમને તો હું ગણતો જ નથી. તો આ મહેસાણાની આંતરિક જૂથબંધી છે. 2 કે 3 જૂથ કારણભૂત છે. સૌથી મહત્વની વાત એ છે, હાલ ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી આવી રહી છે. કોંગ્રેસ પાસે એટલું સંખ્યાબળ નથી કે કોંગ્રેસ આમાંથી એક પણ બેઠક મેળવી લે. માટે સ્વાભાવિક રીતે 4 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતવાના છે, એ નિશ્ચિત છે. એક શક્યતા એવી ચર્ચાઈ રહી છે કે એ 4 પૈકી 1 બેઠક ઉપર નીતિનભાઈ પટેલની ઉમેદવારી નક્કી થાય, અને એ જો નક્કી થવાની હોય તો મહેસાણી ભાષામાં જ કહીએ તો ચડતી દેગડીમાં પાણકો મારવો. ચડતી દેગરડીમાં પાણો મારવો, આવી ઉત્તર ગુજરાતમાં કહેવાય છે. દેગરડી એટલે ઘડો, એમાં ખીચડી મૂકી છે, ખીચડી રંધાઈ રહી છે, પાક ચડવા આવી છે, અને ત્યારે જ એમાં પથ્થર મારવો. પથ્થર મારવો એટલે કોઈકની રાંધેલી ખીચડી રજડાવી દેવી. આ કહેવત મહેસાણામાં અત્યારે સાચી પડી રહ્યું એવું છે કે નીતિનભાઈની રાજ્યસભાની દેગરડી જો તૈયાર થઈ રહી હોય તો એમાં આવું કંઈક કહીને એમના નામે વિવાદ ઊભો કરીને એમના નામ સામે પ્રશ્નાર્થ ઊભો કરવો, એક શક્યતા આ પણ છે. એ આપણને ગણતરીના દિવસોમાં ખબર પડી જશે આમાં કેટલું સત્ય છે. સાહેબ, આ ખરીદ વેચાણની રાજનીતિ થતી હોય છે અને ખરીદ વેચાણ થતા પણ હોય છે, એવા આક્ષેપો થતા હોય છે. આ ખરીદ વેચાણ ખરેખર થતું હશે આવું બધું? ખરીદ વેચાણ કરતા એમાં જો રાજકારણ છે, સામ દામ દંડ ભેદ. આ તો ચાણક્યએ કીધેલું છે કે સામ દામ દંડ ભેદ, આ 4 શસ્ત્રો છે. 4 શસ્ત્રોથી તમે તમારા હરીફોને માત કરો છો, હરીફોને પાછળ રાખો છો, પછાડો છો, પરાજય આપો છો. એ સામ દામ દંડ ભેદ પૈકી કંઈ પણ એક શસ્ત્ર કારણભૂત હોય. એટલે ચૂંટણી વખતે આપણે જોઈએ કે બિનહરીફ બેઠકો થઈ, 721 બેઠકો સ્થાનિક સ્વરાજની બિનહરીફ થઈ, જે ગઈ ચૂંટણીમાં 237 હતી. મતલબ કે 2.5 ગણાથી વધારે બેઠકો આ વખતે બિનહરીફ કરી. તો શું બધા સ્વેચ્છાએ હટી ગયા છે? ના, એ તો શક્ય નથી. જો સ્વેચ્છાએ હટી જવું છે તો ઊભા જ શું કામ રહે છે? ત્યાં કામ કરે છે સામ દામ દંડ અને ભેદ. કોઈક ને કોઈક રીતે આમાંથી 4 પૈકી કોઈ એક શસ્ત્ર કારગત નીવડ્યું હોય. એમાં ભારતીય જનતા પાર્ટીની મોટી સ્ટ્રેટેજી એવી રહી છે કે ઉમેદવારો જ પોતે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લે. જો એ શક્ય ન બને તો એના ફોર્મમાં કંઈક ખામી કાઢીને ફોર્મ જ રદ કરાવી દો. આ ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી રહી. એટલે જોયું છે આપણે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે ટેકેદારની સહી ખોટી નીકળી, એના કારણે ફોર્મ રદ થયું. આવું આપણે અનેક કિસ્સામાં જોયું. તો શું ટેકેદારે સહી કરતી વખતે ધ્યાન નહીં રાખ્યું હોય? ના, એવું ના હોય. ઉમેદવાર મજબૂત રીતે નીકળે છે, મક્કમ રહે છે અને ફોર્મ પાછું ખેંચવા તૈયાર નથી થતો, તો ફોર્મ પાછું ખેંચવા માટેનો એક રસ્તો ટેકેદારને પોડો.
ઠેકેદાર એમ કહી દે કે આ સહી મારી નથી, અથવા તો ફોર્મ ભરતી વખતે ઠેકેદાર જાણી જોઈને ખોટી સહી કરે તો પણ છેલ્લી ઘડીએ કહી શકે છે કે આ સહી મારી નથી, ફોર્મ રદ થઈ જાય. ઉમેદવાર ઈચ્છે છે છતાંય ફોર્મ પાછું ખેંચવું પડે. તો આવી પદ્ધતિ રહેવાતી હોય. એમાં તમે કહો છો કે ખરીદ વેચાણ સંઘ, આપણે પ્રત્યક્ષ રીતે ક્યારે એવું કહી શકીએ એમ નથી કે શબ્દસહ પૈસાથી ખરીદી થાય છે કેમ, કારણ કે એના કોઈ પુરાવા નથી. અને આપણે જવાબદાર તટસ્થ મીડિયા છીએ એટલે એવો બેજવાબદાર આક્ષેપોથી આપણે બચીશું. પરંતુ ક્યાંક તો ધુમાડો નીકળે છે તો ક્યાંક આગ લાગી હોવી જોઈએ. બિલકુલ. તો આ હતા મહેસાણાના સમાચાર, જેને રાજકારણની લેબોરેટરી કહેવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવામાં આવે છે. છતાં અત્યારે જે પ્રમાણે કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યા છે, કરોડોની વાતો થઈ રહી છે. આગળ સમાચાર છે કોડીનારના. કોડીનારથી શું સમાચાર છે? કોડીનાર સૌરાષ્ટ્રનું એક મહત્વનું શહેર, ઉભરી રહેલું ગામ. ત્યાં સુગર મિલ મોટા પ્રમાણમાં. આ કોડીનારમાં તાલુકા પંચાયત કોંગ્રેસે હસ્તગત કરી લીધી. આ બહુ જ મહત્વના સમાચાર છે એટલા માટે કે ત્યાં ભાજપ અને કોંગ્રેસ બંને ઇક્વલ હતા પરિણામ વખતે. એક અપક્ષ ઉપર મદાર હતો. સ્વાભાવિક છે કે સત્તા પક્ષે ભાજપ હોય, એમાંય ગુજરાત જેવું રાજ્ય હોય જ્યાં 3.5 દાયકાથી ભાજપ પંચાયતથી પાર્લામેન્ટ સુધી છવાયેલું છે, ત્યાં એક અપક્ષનો ટેકો મેળવવો ભાજપ માટે સહેજે મુશ્કેલ ગણાય નહીં. આ ભાજપ માટે કોઈ ટાસ્ક જ નથી. હમણાં આપણે ચર્ચા કરી એમ 721 જેટલી બેઠકો ભાજપ જો બિનહરીફ મેળવી શકતું હોય તો શું એક ઉમેદવારનો, એક અપક્ષ જીતેલાનો સભ્યનો ટેકો ન મેળવી શકે? એમાં પણ એ ગામમાં દિનુ બોઘા સોલંકી જેવા નેતા હોય જેમની પાસે આ જવાબદારી હોય. દિનુ બોઘા સોલંકી એટલે એક સમયના સાંસદ, અમિત શાહના કેન્દ્રીય ગૃહમંત્રીના અત્યંત નિકટના વિશ્વાસુ, એમનું આ ગૃહ શહેર. ત્યાં જો એક અપક્ષ કોંગ્રેસના ટેકો આપે ને કોંગ્રેસની તાલુકા પંચાયતમાં બોડી બનતી હોય તો એ ભાજપ માટે ખરેખર બહુ જ આંચકાજનક સમાચાર છે. આપણે જોયું કે ચરોતરમાં એક જિલ્લાની બેઠકમાં એક ઉમેદવાર, એમણે પોતાનું જાતિનું પ્રમાણપત્ર મહારાષ્ટ્રનું આપ્યું, જે ચૂંટણી અધિકારીએ ગેરમાન્ય ઠરાવ્યું એટલે કોંગ્રેસના પ્રમુખ બન્યા. ભાજપ એની સામે હાઈકોર્ટમાં ગઈ, ભાજપ પાર્ટી, અને એમણે એ પ્રમાણપત્રને સાચું માન્ય ઠરાવ્યું અને પંચાયત જાળવી રાખી. તો ભાજપ આટલી તાકાતથી બધે લડે છે. દિયોદર પણ એનું ઉદાહરણ છે. સામ દામ દંડ ભેદ ફરીથી કંઈ પણ વાપરીને સત્તા મેળવે છે. કોડીનારમાં પણ એ બધું વાપર્યું જ હશે એવું માની શકીએ બધે જ. એમ છતાં કોડીનાર જેવું ગામ, જે દિનુ બોઘા સોલંકીનું ગામ છે, ત્યાં એક સંખ્યાબળમાં એકના ફરકના કારણે કોંગ્રેસ સત્તા મેળવવામાં સફળ રહી છે. અને આ મારા ખ્યાલથી ભલે કોંગ્રેસ માટે બહુ મોટી વાત નથી, પરંતુ ભાજપના આત્મમંથન માટે તો આ બહુ મોટા સમાચાર ગણાશે. બિલકુલ સાહેબ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો દરરોજ અમે આ જ રીતે સમાચારો તમને વિશ્લેષણ સાથે આપતા રહીશું. આજના હતા મોટા સમાચાર.